આનંદનગરના પહેલા બસ સ્ટેન્ડ પાસે સ્કૂલ રિક્ષા ચાલક ઉપર છરી વડે હુમલો કરાતા સારવાર હેઠળ ખસેડાયો। આનંદનગરના દીપક ચોકમાં રહેતા અને સ્કૂલ રિક્ષા ચલાવતા યોગેશભાઈ મનસુખભાઈ મકવાણા આનંદનગરમાં ભાડું ઉતારવા માટે ગયા હતા। તે સમયે એક લારીવાળાએ યોગેશભાઈને ઊભા રાખી તેની સાથે માથાકૂટ કરી અને પૈસાની માગણી કરી હતી। તે સમયે પૈસા નહીં આપતા યોગેશભાઈ ઉપર છરી વડે હુમલો કરાતા તેના બચાવમાં તેને હાથ આડો નાખતા હાથના ભાગે ઈજા થતાં યોગેશભાઈને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। તમારું નામ? મકવાણા યોગેશભાઈ। યોગેશભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવો છો? આણંદનગર દીપક ચોક તિલકનગર રોડ પ્લોટ નંબર 727 હાથમાં રહું છું। હું સ્કૂલની નિશાળની વર્દી ભરું છું મુક્તા લક્ષ્મીમાં। તો સવારમાં જતો તો ભાડું હતું આણંદનગર છેલ્લા બસ સ્ટેન્ડે। તો પહેલાં બસ સ્ટેન્ડે મને લારીવાળા ભાઈએ ઊભો રાખી અને કીધેલો હતો અને મોટો હથિયાર કાઢ્યું, ચાકુ મોટો ખોદો અને એ મારવા મેં પકડી લીધું। પકડ્યું એટલે આમાં હાથમાં વાગી ગયું, 12 ટાંકા આવ્યા છે। ન પકડ્યું હોત તો પેટમાં મારી દે અને ભાગી ગયો। કારણ શું આ મારવાનું? બસ એ કારણ એ કે પૈસા માંગવાને એવું બધું, દારૂ પીવે છે, દારૂ પીધેલો અને ગુંડો જ છે એ, એનું ત્રાસ છે। શું નામ છે ભાઈ? નામ જોઈએ ઓળખું, નામ નથી। લારી લઈને ફરે છે, ફ્રૂટની લારી। તમારી પાસે શું કર્યું? બોલાવ્યો મને ને હું જાતો હતો ધીમે ધીમે અને મને બોલાવ્યો, આ આવતો કામ છે, ભાડું છે એમ કરી। માગણી કરી હતી કે કઈ? માંગણી એવું ગુંડો એટલે પૈસાનું જ માંગે એમ, પૈસા માંગે એમ। તેથી પેશાબ કરવા ગયો ને ત્યારે તે આયા કેમ ઉતરે, અંદર કેમ નથી જતો, દારૂ પીતો હોય ને મૂતળીમાં તમે પૈસા ન આપે એટલે તમારી પર હુમલો કરે।